મને ખ્યાલ નથી કે કેટલા લોકો સુધી મારી વાત છે પહોંચી શકશે. આ રિક્વેસ્ટ છે યુવાનોને છે અથવા જેટલી પણ વયના લોકો જોઈ રહ્યા છે બધા જ લોકોને મારી એક રિક્વેસ્ટ છે. અત્યારે ભારત જે દોરમાંથી પસાર થાય છે અહીંયા ભ્રમિત લોકો વધારે છે. અત્યારે સોશિયલ મીડિયાના જરિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા અન્ય માધ્યમથી લોકો સુધી એવી માહિતી પહોંચાડવામાં આવે છે કે જે માહિતી ફેક્ટ નથી હોતી, જે માહિતી ટ્રુથ નથી હોતી. અને ક્યાંક ને ક્યાંક લોકોની ભૂલ કહેવાય કે આપણે છે બધા વસ્તુના છે અભ્યાસ કરતાં ભૂલી ગયા છીએ. કોઈ પણ સરકાર ક્ષેત્રે હોય તો પણ ભલે, કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે હોય તો પણ ભલે, અથવા કોઈ સામાજિક ક્ષેત્રે હોય તો પણ ભલે, આપણે બધા જ લોકો વોટ આપીને છીએ લોકોને નેતા તો બનાવી દઈએ છીએ, લોકોને મોટો દરજ્જો તો આપી દઈએ છીએ, પરંતુ પછીની આપણે જવાબદારી છે જવાબદારી આપણે ભૂલી જઈએ છીએ. ભારત દેશમાં અત્યારે જેટલી પણ ઘટના થાય છે, કદાચ અન્ય કોઈ દેશમાં આ ઘટના થતી હોય તો ત્યાંની સરકાર છે એ પડી ગઈ હોય. સરકાર સાથે મારે કોઈ વિરોધ નથી, મારે અહીંયા ફક્ત યુવાનોની મદદની જરૂર છે. અત્યારે યુવાનો જેટલા પણ માર્ગે જઈ રહ્યા છીએ કે પોતાના જીવનમાં એને ક્યાંક ને ક્યાંક દૂર સુધી છે પોતાનું ભવિષ્ય છે જોઈ નથી શકતા, અથવા પોતાના જે કામ છે કામમાં સાર્થકતા નથી દઈ આવી શકતા, અથવા એ જે કોઈ પણ વસ્તુમાં છે આવડત મેળવવા માગતો હોય, આવડતની ક્યાંક ને ક્યાંક કમી મહેસૂસ થતી હોય, ક્યાંક ને ક્યાંક પ્રેરણા સ્ત્રોતની કમી મહેસૂસ થતી હોય, ક્યાંક ને ક્યાંક સંસાધનોની છે એ કમી મહેસૂસ થતી હોય, એને કોઈ પણ એક એવી આવડત શીખવી છે કે જે આવડત ભારત દેશમાં મોજૂદ નથી. એ પોતાની પાસે કેપેબિલિટી તો છે, પોતાની પાસે ક્ષમતા તો છે, પરંતુ સામગ્રીના અભાવને કારણે છે પોતાના જીવનમાં એ કક્ષા સુધી નથી પહોંચી શકતો. પોતાના જીવનમાં છે સામગ્રીના અભાવને કારણે, જે કંઈ પણ સ્કિલના અભાવને કારણે પોતાના જીવનમાં છે એ સાર્થકતા નથી દર્શાવી શકતો. જેમ કે માનો કે કોઈ વિડીયો એડિટર છે, અથવા કોઈ ફોટો એડિટર છે, અથવા કોઈ આર્ટિસ્ટ છે, એ વ્યક્તિને પોતાના જીવનમાં એટલું બધું માન નથી મળતું, એ વ્યક્તિને પોતાના જીવનમાં એટલું બધું સન્માન નથી મળતું. અને ક્યાંક ને ક્યાંક આપણા બધા લોકોની ભૂલ છે. મારા આની પહેલાંનો વિડીયો એ છે કે આપણે જીવનમાં ફ્રેમની ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એ વ્યક્તિ ભૂખ્યો ના મરી જાય એની પણ આપણે ચિંતા કરવી જોઈએ, કેમ કે એ ભારત દેશનો વ્યક્તિત્વ છે. ભારત દેશને આગળ વધારવામાં એનો એક ફાળો છે, એનો એક રોલ છે. આપણે પાબ્લો પિકાસોની વાત કરીએ તો પાબ્લો પિકાસોને આપણે અનહદ સન્માન દઈએ છીએ, પરંતુ એવો એક આર્ટિસ્ટ ભારતમાં પણ હોય એવું પણ આપણું સપનું ના હોઈ શકે. છે અવશ્ય ભારતમાં આર્ટિસ્ટ લોકો છે, પરંતુ આપણે આર્ટિસ્ટને કેટલો સન્માન આપીએ છીએ, આપણે આર્ટિસ્ટને કેટલો દરજ્જો આપીએ છીએ. અત્યારે સોશિયલ મીડિયાની દોટમાં એક આર્ટિસ્ટને સ્ટ્રગલ બહુ વધારે હોય છે, એનું એક પેઇન છે કદાચ કોઈ ના સમજી શકે, અને એના લીધે છે ક્યાંક ને ક્યાંક દુર્દશા જોવા મળે છે. અત્યારે યુવાનો તો છે, ઘણા બધા યુવાનો છે, યુવાનો પાસે ઉર્જા પણ ઘણી બધી છે, પરંતુ કઈ દિશામાં ઠાલવવી એ પોતાની ઉર્જાને એ કોઈ યુવાન છે જાણતો નથી. અને જેટલા પણ યુવાનો જાણે છે ક્યાંક ને ક્યાંક મનને છે સંકોચ રાખીને છે એ કામ કરતા હોય, મનને છે દબાવીને કામ કરતા હોય, અથવા પોતાનો બીજો એક સાઈડ વસ્તુ બનાવી અને કામ કરતા હોય છે. એ લોકોની અંદર આવડત દબાયેલી છે, એક બીજ દબાયેલું છે કે જે બીજ છે એ મોટું બધું વૃક્ષ બની શકે છે. તમે કલ્પના કરો કે ભારત કેવું હશે કે જેમાં ઘણા બધા આર્ટિસ્ટો હશે, તબલા વાદક ઘણા બધા હશે, અને તબલા વાદકને એટલું જ સન્માન હશે કે જેટલું એક ટોપરને સન્માન હશે. તમે એ કલ્પના કરો કે એક ભારતની દિશા કેવી હશે કે ઓલિમ્પિકમાંથી એ વ્યક્તિ બહાર આવી ગયો, પરંતુ ઓલિમ્પિકમાંથી જે વ્યક્તિ બહાર આવી ગયો એની પાસે સામાજિક પ્રશ્ન પૂછવા આવતા નથી, પરંતુ એક એવી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપે છે, એવી સંસ્થા બનાવે છે કે જે હજારો બાળકોને છે ટ્રેનિંગ આપી શકે છે. ભારત પાસે સંસાધનોની કમી છે, પૈસાની ભારત પાસે કોઈ કમી નથી. ભારતના બિલિયનરો પાસે એટલા બધા પૈસા છે કે અમેરિકાનો બિલિયનર હોય એને પણ બીટ કરી શકે, પરંતુ આ બિલિયનરોના પૈસા ક્યાં ક્યાં ખર્ચ થાય છે તમે બધા જ લોકો જાણો છો. કોઈ બિલિયનર છે એ 5-10 હજાર કરોડની સગાઈ કરી શકતો હોય, લગ્ન કરી શકતો હોય, વર્ષ દિવસ સુધી એના લગ્ન ચાલી શકતા હોય, તો પણ એક એવી ઇન્સ્ટિટ્યૂટ પણ બની શકે કે જ્યાં ઓલિમ્પિકના વિરલાઓ તૈયાર થાય. બધા લોકોની જરૂર છે, બધાની સહાયતાની જરૂર છે. એક આપણે શ્રેષ્ઠ પુસ્તકાલય નથી બનાવી શકતા. અમેરિકા પાસે બહુ બધા પુસ્તકાલય મોજૂદ છે, ચીન પાસે બહુ બધા પુસ્તકાલય મોજૂદ છે, ને એટલા જ માટે અમેરિકા બન્યું છે, ચાઇના બન્યું છે. ને ક્યાંક અત્યારે એ વસ્તુની કમી છે, મને મહેસૂસ થાય છે. એટલે યુવાનોને જાગૃત થવાની જરૂર છે, પોતાનો અવાજ ઉઠાવવાની જરૂર છે. એની અંદર જે બીજ મોજૂદ છે એ બીજને દબાવવાની કશી જ જરૂર નથી, પરંતુ પોતાની પૂર્ણ રૂપે મહેનત કરીને સત્ય પરેશાન છે પરાજિત નથી એ સૂત્રને છે પોતાના મનમાં, પોતાના જીવનમાં ગાંઠ વાળીને છે અંતિમ પ્રયાસ સુધી. કેમ કે જો તમે મિત્ર પ્રયાસ કરશો ને તો આ પેઢી નહીં તો કાંઈ નહીં, પરંતુ આવનારી પેઢી છે એનું ભવિષ્ય ઉજ્જવળ થશે, આવનારું ભારત છે એનું ભવિષ્ય ઉજ્જવળ થશે. અને જેટલા પણ લોકો આવનારું જે ભારત છે એના સપના જોવે છે, એને ઉજ્જવળ બનાવવાના ખ્યાલ
પોતાના જીવનમાં દાખવે છે ને, એક બીજ રોપે છે ને, પછી એ મોટું વૃક્ષ બને છે. ભગતસિંહે બીજ રોપ્યું એટલા માટે આપને છે આઝાદી મળી. સુભાષચંદ્ર બોઝે બીજ રોપ્યું એટલા માટે આપને આઝાદી મળી. એ લોકોએ બીજ જ ના રોપ્યા હોત તો અંગ્રેજ સરકાર છે એના જીવનમાં અથવા એની માનસિકતામાં ડર પેદા ના થયો હોત, અને એના કારણે આજે ભારત દેશ છે આઝાદ છે. એ લોકોના મનમાં ભય પેદા થયો, એ લોકોના મનમાં ડર પેદા થયો કે અહીંયા હવે ભારતમાં રહેવું સંભવ નથી, અને એટલા જ માટે ભારત છોડીને ગયા. પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં આપણી પણ ભૂલ હતી કે ભાઈ જેટલા પણ અંગ્રેજ સરકાર પાસે લોકો હતા, મોટાભાગના લોકો તો આપણે જ હતા, કેમ કે આપણી માનસિકતાને દબાઈને રાખવામાં આવી હતી. અને તે સમયે ભારતમાં ગરીબી પણ ખૂબ વધારે હતી. અત્યારે પણ ગરીબી છે, પણ એટલા બધા સ્તરની નથી કે આપણે એક બેસ્ટ ક્વોલિટીનું મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમ ના બનાવી શકીએ. મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમમાં જેટલા પણ બેસ્ટ લોકો હોય એને હાયર ના કરી શકીએ. ઓલિમ્પિકના જેટલા પણ લોકો છે બધા જ લોકો માટે મને પ્રેમ છે, બધા જ લોકો માટે મને સન્માન છે, કેમ કે એ પોતાની આવડતથી, પોતાની જે કેપેબિલિટીઝથી બધી જ વસ્તુ, સંસાધનો ના હોવા છતાં પરંતુ એ લોકોએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે, ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે, ભારતને સિલ્વર મેડલ છે અપાવ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે જેટલા પણ ઓલિમ્પિકના લોકો છે બધા જ ને વિદેશમાં, ફોરેનમાં ટ્રેનિંગ લેવા જવી પડે છે. આ વસ્તુ ના થવી જોઈએ. એક એવું સપનું બનાવીએ કે જે ભારત છે સૌથી અલગ ભારત હોય, જે ભારત છે સોનાની ચીડિયાવાળું ભારત હોય, જે ભારત છે પ્રકાશમય ભારત હોય. અને એના માટે મને જરૂર છે યુવાનોની, એના માટે મને જરૂર છે એ શ્રેષ્ઠ વિચારકારકની કે જે યુવાન છે ખુલ્લી છાતીએ લડી શકે, ખુલ્લી એક ભગતસિંહની માનસિકતાએ લડી શકે, ખુલ્લી એક સ્વામી વિવેકાનંદની માનસિકતાએ લડી શકે. આસપાસ નજર ના ફેરવતા એક સત્યને કેન્દ્ર રાખી અને જીવનમાં યુદ્ધ કરી શકે. એક અર્જુનની માનસિકતા કેળવી અને શું નવું શીખી શકાય, શું એપ્લાય કરી શકાય, કેવી રીતે જીતી શકાય, કેવી રીતે ભારત દેશને આગળ વધારી શકાય. બસ એવા યુવાનોની જરૂર છે. અને ખાસ કરીને એવા લોકોને સન્માન દઈએ, એવા લોકોને ઇજ્જત દઈએ. ભલે એમ કહેતો હોય કે ભાઈ જીવનમાં છે સન્માનની અપેક્ષા ના રાખવી જોઈએ, પરંતુ મારી વાત જેટલા લોકો સુધી નથી પહોંચી એ લોકોને તો પ્રેરણાની જરૂર પડશે જ. એ લોકો તો એ અપેક્ષાએ જ હશે કે ભાઈ પ્રેરણા જોશે જીવનમાં આગળ વધવા માટે. એ લોકો પ્રેરણાની અપેક્ષા રાખીને બેઠા છે, પરંતુ એનો દીવો ઓલવાઈ ના જાય એ જવાબદારી તમારા બધા જ લોકોની. જેટલા પણ આર્ટિસ્ટ છે, જેટલા પણ કલાકાર છે, એ બધાને સન્માન દઈએ. અને કલા છે એ કલા એટલી બધી પણ આપણે એને પોતાના સ્તરથી નીચે ના લઈ આવી શકીએ, એ સ્તરથી નીચે ના આવી શકે કે જે સ્તર માટે યુવાનોની માનસિકતા માટે એ સ્તર ઘાતક હોઈ શકે. એનું પણ આપણે જવાબદારીપૂર્વક ધ્યાન રાખીએ. મળતા રહીએ આવા વિડીયો સાથે. ખાસ કરીને મને યુવાનોની જરૂર છે. યુવાનો, તમે બધા જ લોકો જાગૃત થાઓ. તમારી અંદરની પોતાની જે નેચરલ ટેલેન્ટ છે, પોતાની જે આવડત છે, એ આવડતમાં પૂરું લોહી રગાડી દો. ભલે થોડા વર્ષ તમારે ઓછું સૂવું પડે એ જ, ભલે થોડા વર્ષ છે તમારે થોડું સંકોચાઈને જીવવું પડે એ જ, થોડું સ્લીપ સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડે, થોડીક વાર થોડા સમય માટે સંસાધનો માટે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડે, પરંતુ થોડું ચલાવી લો, કેમ કે ભારતને દિશા આપવા માટે આ બધી જ વસ્તુ જરૂર છે. એક આવડતે ક્યારે પણ ભારત શ્રેષ્ઠ દિશા તરફ ના વળી શકે. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.